આજે તો સવારમાં ઉઠીને હું ને રાજ અહીંયા બારીએ બેસી ગયા છે, કેમ કે ધોધમાર વરસાદ આવે છે અને કાલે રાતે છે ને રાતને થોડુંક તાવ જેવું થઈ ગયું હતું, એટલે હું એને ના પાડતી કે આજે કામે નથી જવું કેમ કે વરસાદ પણ છે, ખોટી ટાઢ ચડશે. પણ એ મારું ક્યાં માનવાના છે. થોડોક વરસાદ ધીમો પડીને તો એ નીકળી ગયા અને બસ પછી મેં પણ ઘરનું કામ કરીને નાઈને તૈયાર થઈ ગઈ અને વળી થોડીક ભૂખ લાગી ને એટલે પેલા તો આવો નાસ્તો કર્યો અને વળી પાછું આવું પણ હાથમાં આવી ગયું. અને મારે છે ને આજે રવાનો શીરો બનાવવાનો હતો, તો પેલા તો છે ને મેં ડ્રાયફ્રૂટ કટિંગ કર્યા અને વળી એલચી પાવડર બનાવ્યો અને બસ આ સરસ મજાનો રવો બનાવી નાખ્યો. જો કે આની રેસીપીનો વિડીયો આવી ગયો છે, ન જોયો હોય તો જોઈ લેજો. બસ પછી છે ને સૌથી પહેલા તો મેં રવો વાટકામાં કાઢી અને છે ને ભગવાનને ધરી દીધો અને બસ પછી છે ને મેં રાજને ફોન કર્યો કે રવો બનાવ્યો છે તો સાથે રીંગણા બટેટાનું શાક બનાવી નાખું, પણ એને તો ભીંડાનું શાક ખાવું હતું. એટલે બસ પછી મેં રાઈ, જીરું, હિંગ અને લસણ નાખીને સરસ મજાનો ભીંડાનો શાકનો વઘાર કરી નાખ્યો અને આ છે અમારી સરસ મજાની ડિનર થાળી. તો મિની બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.